નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 4 વિષય ગણિત, જેમની પ્રશ્ન બેંક છે જે તારીખ 23/12/2023 ના રોજ, જેમાં પ્રકરણ આપણું કયું છે 8, જેનું મિત્રો આખી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા આપણે કરીશું આ વિડીયોમાં। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને આમની સોલ્યુશનની આપને પીડીએફ ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરીશું। સાથે સાથે જો હજી આ તમારે ચેપ્ટર પ્રકરણના વિડીયો જોવાના બાકી હોય તો એ પણ તમને ક્યાંથી મળશે એની ચર્ચા આપણે આગળ કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રશ્ન 1, ABCDE ના દરેક વિભાગમાંથી એક પ્રશ્ન આપવો। તો ચાલો પ્રશ્ન 1 એટલે કે એ વિભાગની વાત કરીએ તો કે સાયકલ અને સ્કૂટર બેમાંથી કોનું પૈડું મોટું હોય છે? તો કે સાયકલનું છે ભાઈ। રિક્ષા અને ટ્રેક્ટર બેમાંથી કોનું પૈડું મોટું હોય છે? તો કે ટ્રેક્ટરનું છે। રકાબી અને થાળી બેમાંથી કોની ત્રિજ્યા વધારે હોય છે? હવે આ તો તમે ઘરે રોજે જોતા હોય તો શું આવશે? થાળી। તરબૂચ અને ટમેટા બેમાંથી કોણ મોટું હોય છે? તો કે તરબૂચ હોય છે। અને સાયકલ અને બળદગાડા બેમાંથી કોનું પૈડું મોટું હોય છે? તો બળદગાડાનું છે પૈડું મોટું હોય છે। તો આ રીતના આપણો વિભાગ એની ચર્ચા કરીએ। હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે સર અમારે આમની પીડીએફ જોતી હોય અથવા તો અમારે બીજા જે આ પ્રકરણ હતું નાનું મોટું છે, આની પછીના જે પ્રકરણ છે એ બધાની વિડીયો જોવા હોય તો ક્યાંથી જોઈ શકશું? તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમારે પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, ત્યાં જઈને સર્ચ કરવાની વેટ ડિજિટલ એજ્યુકેશન, આવો લોગો આવે એટલે તમારે ઇન્સ્ટોલ કરી લેવાની। હવે ઘણા વિદ્યાર્થી એમ કે સર અમને ખબર નથી પડતી, તો તમારા વડીલ હોય કે કોઈ મોટા ભાઈ બહેન હોય એને કહેશો એટલે કરી આપશે। રેડી? તમે એને ઇન્સ્ટોલ કરશો એટલે પછી ઓપન કરવાનું એટલે આવું પેજ આવે। અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો, જે તમારો ફોન ઘરે રહેતો હોય એ મોબાઈલ નંબર નાખવાનો, સેન્ડ ઓટીપી કરવાનો એટલે 4 આંકડાનો તમને મેસેજ આવશે, ઓટીપી આવશે, એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો। હવે આવું કંઈક પેજ આવશે તો જો અહીંયા છે ને ઈ ગુજરાત સરકાર જે એકમ કસોટી લે છે એની પીડીએફ હોય છે, એના પેપરો હોય છે, એની પ્રશ્ન બેંક હોય છે, એનું સોલ્યુશન હોય છે, બધું તમને અહીંથી મળી જાય છે। રેડી? ત્યાં તમે જશો એટલે અહીંયા જશો ને મિત્રો એટલે તમને ધોરણ વાઇઝ જો લિસ્ટ ખુલશે આવી રીતના। તમારે જે ધોરણમાં જોવું હોય એ ધોરણ પર ક્લિક કરવાનું। ઘણા એમ કે સાહેબ અમારે 4 ધોરણમાં જોવાનું છે, તેની પર ક્લિક કરશો એટલે એના વિષય ખુલશે। અહીંયા એક તમને ડેમો ના આપેલા છે પણ આવી રીતના વિષય ખુલશે, એમાં તમારે ગણિત ગમ્મત છે, કોહુ છે, રેડી, આસપાસ છે, આ બધા વિષય, ઇંગ્લિશ છે તો હિન્દી છે, આ બધા વિષય અહીંયા મુકાયેલા છે। તમારે જે વિષયમાં જોવો એ પર ક્લિક કરશો એટલે એના પાઠ આવશે, એની પર ક્લિક કરશો એટલે પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, રેડી, આવું તમામ મટીરિયલ મિત્રો આપણે અહીંયા છે મુકાયેલું છે। તો ખાસ તમારા મિત્ર, સગા સંબંધી, ભાઈ બહેનને શેર કરી દો, જાણ કરી દો, જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે। ચાલો તમે બધાએ શેર કરી દીધું છે। આ સિવાય મિત્રો શાળા મિત્ર જે એપ્લિકેશન છે એમાં પણ આપણા વિડીયો છે, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં જશો તો તમને ત્યાંથી પણ બધા વિડીયો જોવા મળશે। ચાલો આપણે આગળ વધીએ। બી છે કે ભાઈ બંગડી અને રકાબી ઉપયોગ કરી વર્તુળ દોરવામાં આવે તો કઈ વસ્તુ દ્વારા સૌથી મોટું વર્તુળ બને? તો કે રકાબી। થાળી અને રકાબીનો ઉપયોગ કરી વર્તુળની આકૃતિ દોરવામાં આવે તો કઈ વસ્તુ સૌથી મોટું વર્તુળ બને? તો કે થાળીનું બને। રમકડાની સાયકલના પૈડા અને થાળીનો ઉપયોગ કરી વર્તુળની આકૃતિ દોરવામાં આવે તો સૌથી મોટું વર્તુળ કેનું બને? થાળીનું। ડીશ અને પાણીની બોટલનું ઢાંકણું નો ઉપયોગ કરી વર્તુળ દોરવામાં આવે તો સૌથી મોટું વર્તુળ કયું બનશે? તો કે ડીશનું। અને 10મું જોઈએ તો કે પાણીની બોટલનું ઢાંકણ અને રકાબીનો ઉપયોગ કરી વર્તુળની આકૃતિ દોરવામાં આવે તો કઈ વસ્તુ સૌથી મોટું વર્તુળ બને? તો કે રકાબી। ચાલો સી આપેલું છે, નીચે આપેલા વસ્તુઓ પૈકી વર્તુળાકાર વસ્તુની બાજુમાં ખાનામાં તમારે ખરાની નિશાની કરવાની છે। તો કે સાપ સીડીની પાસે તો ના આવે, પછી થાળી તો કે સ્વાભાવિક છે કે વર્તુળ આવશે એટલે એની પર ખરાની, બાકી બે નહીં આવે। એવી રીતના 12માં કઈ વસ્તુ વર્તુળાકાર છે એની બાજુમાં ખરું કરો તો ચમચી નો આવે, ઘડિયાળ તો કે વર્તુળાકાર હોય, પછી મોબાઈલ ના આવે, ખુરશી ના આવે। આવી જ રીતના આગળ 13માં છે તો બ્લેકબોર્ડ ના હોય ભાઈ, ટીવી ના હોય, ચંદ્ર તો કે હા ઈ ગોળ હોય તો આપણે એને ખરાની નિશાની કરશું। ફૂટપટ્ટી તો એ તો ના જ આવે ભાઈ। ચાલો નીચે આપેલી વર્તુળાકાર મૂળાક્ષરમાંથી બાજુમાં ખરાની નિશાની કરો એટલે વર્તુળાકાર,
તો કે આમાં નથી. જો અહીંયા દેખાય જ છે ભાઈ, રેડી, આમાં નથી ને આમાં નથી. આવી રીતના 15મો સવાલમાં છે તો કે બ્રેડ વર્તુળાકાર ના હોય. પછી એમ ના કહેતા સર અમે ઘરે કાપીને બનાવી હતી વર્તુળાકાર. હકીકતમાં કેવી આવતી હોય છે? ચોરસ આવતી હોય છે અથવા ત્રિકોણાકાર આવતી હોય છે. જે મોટી બ્રેડ તમે લ્યો તો બરાબર, ગોળ આવતી નથી. રોટલી તો કે સરસ મજાની મમ્મી ગોળ બનાવતી હોય છે એટલે આવશે. શક્કરપારા તો કે નો હોય છે ભાઈ. અને સમોસા તો કે એ હોતા નથી. ચાલો 16મો સવાલ છે. નીચેના પૈકી પૈડું એક આટામાં વધુ અંતર કાપે. કોનું? તો કે ટ્રેક્ટરનું, કેમ કે જેનું મોટું હોય એનું વધારે અંતર કાપશે. નીચેના પૈકી કોનું પૈડું એક આટામાં વધુ અંતર કાપશે? તો કે ટ્રેક્ટર. આ 3 માંથી લેવાના છે. નીચેના પૈકી કયું એક મોટા આટામાં વધુ અંતર કાપશે? તો કે મોટી સાયકલ, બાકીની બે નહીં. ઈ કાપશે પણ નાનું પૈડું હોવાથી નાનું અંતર, ટૂંકું અંતર કાપશે. નીચેના પૈકી કોનું પૈડું એક આટામાં વધુ અંતર કાપે? તો કે ઘોડાગાડીનું પૈડું. નીચેના પૈકી કોનું પૈડું એક આટામાં વધુ અંતર કાપશે? તો કે બળદગાડું. ચાલો ઈ વિભાગમાં જોઈએ. નીચેના પૈકી કઈ વસ્તુની મદદથી વર્તુળનું ચિત્ર દોરી શકાય છે? તો કે બંગડીની. ડસ્ટર તો ના આવે, મોબાઈલ ના આવે. નીચેના પૈકી કઈ વસ્તુની મદદથી વર્તુળનું ચિત્ર દોરી શકાય? તો કે વાટકી. કઈ વસ્તુની મદદથી ચિત્ર દોરી શકાય વર્તુળનું? તો કે પરિકર. ખાસ કરીને આપણે આગળના ધોરણોમાં એનો સારો એવો ઉપયોગ કરવામાં આવશે. ચાલો, નીચેના પૈકી કઈ વસ્તુની મદદથી વર્તુળનું ચિત્ર દોરી શકાય? તો કે 5 રૂપિયાનો સિક્કો. નોટથી ના દોરી શકાય, બને તો નોટ જ છે ભાઈ. નીચેના પૈકી કઈ વસ્તુની મદદથી વર્તુળનું ચિત્ર દોરી શકાય છે ભાઈ? તો શું આવશે? તપેલી. ચાલો, પ્રશ્ન નંબર 2 છે, સૂચના મુજબ કરો. તો નીચે આપેલા વર્તુળની આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. તો જો તમને સરસ મજાની આકૃતિ આપેલી છે. પેલા તો વર્તુળનું કેન્દ્ર જણાવો. તો કે બિંદુ O. પછી વર્તુળની કોઈ પણ 2 ત્રિજ્યાના નામ લખો. તો જો અહીંયા આપણે 2 લખવાના છે, પણ આપણે જો OE, OA, OB, OC અને OD આ રીતના તમે કહી શકો છો. એટલે આ રીતના તમે બનાવી શકો. જો થઈ ગયું. તો આપણે તો કોઈ પણ 2 જ લખવાની હતી, પણ આપણે તો 5 લખી દીધી ભાઈ, કેમ કે હોશિયાર છે ને. હા, ચાલો ત્રીજો પ્રશ્ન છે, વર્તુળના વ્યાસ કેટલો છે? કોઈ એક વ્યાસનું નામ જણાવો. તો કેટલા એના વ્યાસ છે ભાઈ? તો કે 2 છે. એમાં AD અને EC. AD અને EC. જો AD અને EC આ રીતના 2 વ્યાસ છે, એટલે આ રીતના જવાબ આવશે. ચાલો બીજી સરસ મજાની આકૃતિ આપી દીધી છે આપણે. હવે એના પ્રશ્નો આપ્યા છે. તો કે વર્તુળનું કેન્દ્ર જણાવો. તો કે બિંદુ P. આ એનું કેન્દ્ર છે. પછી તો કે વર્તુળની કોઈ પણ 2 ત્રિજ્યાઓના નામ લખો. તો કે આપણે 2 લખવાની ઘણી લખી નાખશું. તો કઈ આવશે? તો કે અહીંથી P થી શરૂ કરવાનું. PC, PY, PX, PE અને PB આ બધી એની જો છે. રેડી? વર્તુળના વ્યાસ કેટલા છે અને કોઈ પણ એક વ્યાસનું નામ લખો. તો કે 2 છે. એમાં કયા કયા? તો કે આખી લીટી છે એ બધું ગણી શકાય. તો એક તો કઈ આવશે? તો કે EC અને બીજું કયું આવશે? BY. ચાલો એવી જ રીતના ત્રીજો પ્રશ્ન છે, નીચેની આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો. તો અહીં સરસ મજાનું આપેલું છે વર્તુળ. વર્તુળનું કેન્દ્ર બિંદુ જણાવો. તો કે G છે ભાઈ, એનું કેન્દ્ર બિંદુ છે. વર્તુળમાં કોઈ પણ 2 ત્રિજ્યાના નામ આપો. તો આપણે ખ્યાલ જ છે કે અડધું આવશે માપ. તો કે આ GX, GC, GB અને GY. વર્તુળના વ્યાસ કેટલા છે અને કોઈ પણ એક વ્યાસનું નામ લખો. તો કેટલા છે? 2 છે ને. હા, તો ખબર પડી ગઈ ને, XB અને YC. ચલો સરસ, આગળ વધીએ. ચોથો પ્રશ્ન, એમાં પણ એ જ સેમ કરવાનું છે. તો કે વર્તુળનું બિંદુ કયું છે? તો કે બિંદુ Y. આ વર્તુળનું બિંદુ Y છે. પછી તો કે વર્તુળની 2 ત્રિજ્યાના નામ આપો ભાઈ. તો તમે ઘણા બધા છે, YC, YXY હે ને, YA, YG, YB આ રીતે બધા છે, તમે લખી શકો. જો ચાલો, વર્તુળના વ્યાસ તો કે આખી લીટીઓ લેવાની છે. તો કે AB અને XG. કયા કયા આવશે? AB અને XG. ચાલો, પાંચમી આકૃતિ સરસ મજાની આપેલી છે. નીચે આપેલી વર્તુળની આકૃતિનો પ્રશ્ન જવાબ આપો. તો વર્તુળનું કેન્દ્ર જણાવો ભાઈ. તો કે બિંદુ O. વર્તુળની કોઈ પણ 2 ત્રિજ્યા. તો કે OM, OQ, OR, ON. આ OM છે, આ ON છે અને OP. રેડી? આ રીતના બનશે. અને વ્યાસ કેટલા છે? તો કે ભાઈ 2 છે. કયા કયા? તો કે ભાઈ PQ અને NM અથવા MN. તમે કોઈ પણ લખી શકો છો.
તમને અરે તો કોઈ પણ એક લખવાનું કીધું, તમે એક લખો તો પણ તમને પૂર્ણ ગુણ મળશે. ચાલો હવે સરસ મજાનો તમને પ્રશ્ન 3 આપેલો છે કે નીચે આપેલા વર્તુળની આકૃતિમાં કેન્દ્ર, ત્રિજ્યા અને વ્યાસ દોરો. તો જો અહીંયા આપેલું છે વર્તુળનું કેન્દ્ર O છે, તો આપણે દર્શાવવાનું છે આ જે છે એ શું થયું? O થયું. હવે આપેલ વર્તુળની ત્રિજ્યા OP અને OQ દોરો. તો આ કયા કયા છે? તો કે ભાઈ OP અને OQ તમે દોરી શકો છો, એટલે આ રીતના તમે દોરો છો. ચાલો પછી તો કે આપેલ વર્તુળના વ્યાસ XY અને AB છે, તો આ XY અને AB આ રીતના થશે. આ રીતના આપણા બધા પ્રશ્નના તમને જવાબ મળી જશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ, આપણે બીજી આકૃતિ ચર્ચા કરીએ. નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપો. તો જો આ વર્તુળની આકૃતિ આપેલી છે, તમારે મિત્રો સ્કેલની મદદથી કરવાનું છે. તો આપેલ વર્તુળનું કેન્દ્ર P દર્શાવો, એટલે તો આપણું આ શું થયું? P થયું. રેડી? હવે પછી શું છે? વર્તુળની ત્રિજ્યા PM અને PN દોરો. તો ત્રિજ્યા દોરવાની છે એટલે કોઈ પણ નાનો માપ તમે અડધું દોરી શકો. તો PM કઈ રીતના દોર્યું છે? જો અહીંયા આપણે PM દોરેલું છે, તમારે સ્કેલની મદદથી દોરવાનું છે, અને PN દોરેલું છે ભાઈ. ચાલો હવે શું કીધું છે? તો કે ત્રીજો પ્રશ્ન, વ્યાસ કેટલો XY અને AB દોરવાનો છે, તો XY છે અને AB છે. આ રીતના તમે દોરી શકશો. ચાલો ત્રીજો પ્રશ્ન સેમ, એનું વર્તુળનું કેન્દ્ર કયું લેવાનું છે? તો કે M દોરવાનું છે ભાઈ. M દોરી દીધું. ચાલો કેન્દ્ર, હા વચ્ચોવચ્ચ ટપકું કરવાનો, પછી આજુબાજુ નહીં ચાલે. પછી તો કે ત્રિજ્યા કઈ કઈ? MA અને MB. તો આ MA છે અને આ MB છે. હવે શું કરવાનું છે? તો કે ભાઈ વર્તુળમાં આપેલ વર્તુળમાં વ્યાસ PQ, તો આ એનો વ્યાસ છે ભાઈ PQ, અને RS છે, તો આ બેનો વ્યાસ થયા. એવી રીતના ચોથો પ્રશ્ન છે, નીચે આપેલા વર્તુળની આકૃતિ પરથી જવાબ આપો ભાઈ. તો કે વર્તુળનું કેન્દ્ર કયું છે? O. તો અહીં કેન્દ્ર આપણે દર્શાવી દઈએ. હા તમે કોઈ પણ જગ્યાએ લખી શકો ભાઈ, જગ્યા હોય ત્યાં લખી શકો O. પછી આપેલ ત્રિજ્યાનું OA અને OB દર્શાવો. તો કે આ છે આપણો OA અને આ શું છે? OB. હવે તો કે ભાઈ અહીંયા હું વ્યાસ દર્શાવવાનો છે MN, અને તો MN છે ને PQ છે. હા પાછો એ કેન્દ્રમાંથી પસાર થવો જોઈએ. પછી એમ કે સાહેબ હું આમ દોર દઉં તો હાલે? ન ચાલે. ચાલો અને પાંચમો પ્રશ્ન, નીચે આપેલા વર્તુળનું કેન્દ્રમાં D દર્શાવો. તો કે અહીંથી તમારે D દર્શાવવાનો છે. પછી તો કે વર્તુળની ત્રિજ્યા DP, તો આ DP અને DQ છે. પછી આપણે વ્યાસ લેવાનો છે RS, તો આ રીતના લઈ શકો RS અને PM. PM સાહેબ નથી હો ભાઈ, ધ્યાન રાખજો. ચાલો હવે આપણે શું કરવાનું છે? તો કે પ્રશ્ન 4 છે, પરિકરની મદદ લ્યો. તો પરિકર સરસ મજાનું લઈ લેવાનું તમારે. રેડી? મદદ કરીને આપેલ ત્રિજ્યા પ્રમાણે વર્તુળ દોરો. તો મિત્રો તમારે જે પરિકર એક લેવાનું છે, હવે કોઈ એક તમારે નોટ છે એમાં તમારે શું કરી દેવાનું? એક આ જે કેન્દ્ર છે જારી લેવાનું. હવે જો અહીં કેટલું દોરવાનું છે? 4 સેમી. એટલે પરિકરને તમારે કેટલું રાખવાનું? 4 સેમી. 4 સેમી. રેડી? પછી અહીંથી તમારે પરિકર ફેરવવાનું અને આવી રીતના તમારે અહીંયા સુધી લાવવાનું. મિત્રો તમારે પરિકરની મદદથી કરવાનું છે. હું તો આ ખાલી તમને એક આઈડિયા આપું છું કઈ રીતના બનાવવાનું છે. તો પરિકરની મદદથી તમે આવી રીતના બનાવી શકો. પણ હા ત્રિજ્યા કીધું છે, એટલે ટોટલ છે ને મિત્રો વર્તુળની આખી લંબાઈ કેટલી થશે? જે તે ત્રિજ્યા હશે એની બમણી. કેટલી થશે? બમણી. એટલે આવી રીતના તમારે એક સ્કેલ લઈને આ જે સ્કેલ અને પરિકરની મદદથી પછી 4 ની જગ્યાએ કેટલું રાખવાનું માપ? કેન્દ્રથી 3.5 સેમી, પછી 3 સેમી, 2.5 સેમી, 5.5 સેમી, 4.5 સેમી, 5 સેમી, 6 સેમી, 3.3 સેમી અને 5.2 સેમી. એટલે આ રીતના તમારે હવે આ જાતે કરવાનું રહેશે, કેમ કે હું અહીંયા કરીશ તો એનો કોઈ મતલબ રહેશે નહીં. એટલે તમારે પરિકરમાં છે એક સ્કેલમાં મદદથી લઈને 1 2 3 4 5 આ રીતના સ્કેલ આપ્યું હોય તો અહીંથી એક છેડો પરિકરનો રાખીને 3 આપ્યું હોય તો જો આ રીતના એટલું માપ રાખવાનું, 4 આપ્યું હોય તો અહીંયાથી અહીંયા સુધી રાખવાનું. એ રીતના માપ લઈને તમારે વર્તુળ આખું દોરવાનું છે. ચાલો નેક્સ્ટ, પરિકરની મદદથી નીચે આપેલી ભાતો દોરો. હવે આમાં પણ સેમ પ્રશ્ન થયો. તો એક મોટું તમારે વર્તુળ દોરવાનું, પછી એમ કેમ આપણે કે ને હા ડાગલાને જે બે આંખો હોય એવું લાગે તો આવી રીતના દોરવાનું. પછી આ 4 ચોરસ 4 જે ગોળ છે ભેગા ભેગા દોરવાના. આ જો સરસ મજાની ડિઝાઇન બને છે હો. હા કેન્દ્ર જો છે ને, હા ત્યાંથી બનાવવા રાખવાનું.
આ ચારે કેન્દ્ર આવે ને કેન્દ્રથી તમારે ચારે ચારને જોડી દેવાના એટલે આવી સરસ મજાની તમને ડિઝાઇન તૈયાર થઈ જશે. અને અહીંયા તો આપણે કહીએ કે હા 4 4 બંગડી વાળી યાદ આવે છે. હા સરસ મજાનું. ચાલો તો આ રીતના તમારે આમાં જોઈ જોઈને દોરવાની છે, આમાં નવું કશું તમારે કરવાનું નથી. તો આ તો મિત્રો આપણું સંપૂર્ણ જે છે એ એકમ કસોટી પ્રશ્ન બેંક હતી એનું સોલ્યુશન. તો ઘણા વિદ્યાર્થી કહેતા હોય સાહેબ અમારે સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો મિત્રો એ પણ આપણે એક્ઝામ પેપરમાં મૂકી દઈશું. તો ત્યાંથી તમે આ એક્ઝામ પેપરમાં જઈને સંપૂર્ણની પીડીએફ મેળવી શકો છો અને સોલ્યુશન વાળી ત્યાંથી જોઈ શકો છો. અને આ સિવાય મેં કીધું એમ વિષય વાઇઝ તમે જઈને તમારે આસપાસના ગણિતના, કુહુના, સ્વાધ્યાય પોથી, સ્વઅધ્યયન પોથી, પાઠની સમજૂતી, આ તમામ મટીરિયલ તમારે જોવું હોય તો તમને ત્યાંથી મળી જશે. તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. ખાસ તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.